ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલમાં મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એલઆઈડી અંદાજ મેરિટ વિશે આપણે ઘણા બધા વિડીયો મૂક્યા હતા ગઈ વર્ષે, આ વર્ષે, પણ ઘણી બધી ખરાબ કમેન્ટો આવવાથી આજે આ મારે વિડીયો બનાવવો પડ્યો છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રોમાં ભાઈઓ ખાસ, બહેનોને કોઈ ખરાબ કમેન્ટ નથી, બહેનોએ કંઈ બોલ્યા નથી, પણ અમુક ભાઈઓ જે કદાચ એમની મહેનતમાં એમને અસફળતા લાગી હોય, ઓછી મહેનત કરી હોય, ઓછા માર્ક્સ આવ્યા હોય, પેપર ખરાબ ગયું હોય, તો કમેન્ટ ધડાધડ લખી નાખવાની. બરાબર? કમેન્ટ પણ હું સ્ક્રીનશોટ પાડેલા છે મારા, એ હું અમને ડિસ્પ્લે ઉપર હું બતાવી શકું છું, પણ એમનામાં અને મારામાં ફરક છે એટલે હું નહીં બતાવું. કેમ? તમે કોઈ કમેન્ટ કરવાથી તમારા માર્ક બદલાઈ નથી જવાના, એટલું ધ્યાન રાખજો. બરાબર? મેં અંદાજિત મેરિટ કીધું કે ભાઈ ચાલો 135 અટકશે. બરાબર? તો કે હું મારા હાથમાં નથી કે હું આટલા અટકાવું, તે મારા હું કહું એ જ થઈ જાય. બરાબર? તમારી મહેનત કાચી છે, આમાં બીજાની પર શું ગુસ્સો કાઢો? બરાબર? તમે પોતે જ મહેનત કરીને તમને જ નથી આવડ્યું, બરાબર, તમે તો ઢ હોય ભણવામાં, તો ભાઈ બીજાનો શું દોષ કાઢવાનો? બાકી જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એ ખોટી કમેન્ટ નથી કરતા અને લોકો પાસ થઈ જાય છે, નોકરીએ લાગી ગયા છે. બરાબર? હવે આ કોઈ છેલ્લો કંઈક શું હોય કે મગજમાંથી એમને ગુસ્સો ભર્યો, કચરો ભર્યો ને એ ઠાલવી નાખે. તો એવું કરવાથી વિદ્યાર્થી મિત્રો તમને કંઈ મળવાનું નથી. બરાબર? આવો ગુસ્સો કાઢવાથી કોઈ પણ શિક્ષક ભણાવે છે તમને, તો કોઈ પણ શિક્ષકના વિડીયોમાં તમે આવી આડીઅવળી કમેન્ટ કરશો નહીં. બરાબર? એ તમે તમારા સંસ્કાર બતાવો છો. અરે કમેન્ટમાં કંઈક સારું લખો યાર, કોઈકને મોટિવેશન મળે એવું. હવે મેં કીધું 135 અટકશે એટલે જ્યાં રોકવાનું કે ના ભાઈ આટલું અમારે તો આટલા જોઈએ, અમારે તો હોય અટકવું જોઈએ, તો એવું સારું બોલો તો એમને સારું લાગે. એવું કહેવાનો મતલબ એવો થયો કે હું આટલું નીચે મેરિટ બતાવું તો તમને સારું લાગે, હા આટલા તો મારા થાય છે, હા ગુડ, તો આ ગુડ લખવાનું. એટલે ભાઈ એવું નથી હોતું કે જે તમારે મેરિટ મારે નથી બનાવવાનું, તમારે નથી બનાવવાનું, સરકાર બનાવે છે. જે વિદ્યાર્થીઓ સારી મહેનત કરી છે, પાસ થયા છે, સારા માર્ક છે, એમને કોઈ મેરિટના વિડીયો જોવાની જરૂર નથી. બરાબર? કોઈ વિદ્યાર્થીને સમજો 145 થયા છે, હવે આને ક્યાં જોવાની જરૂર છે મેરિટનો વિડીયો? વિચારો. આ તો ઢ કોક અટકી રહ્યા છે કે 80 થાય છે, 85 માંડ પાસ થયા છે 2 માં, એવા વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે. બરાબર? હવે થતા હોય ટોટલ 80, 832 40 બીજા હોય એટલે 72 75 80 આમ માન ઓક્સિજનમાં પાસ છે ને, એટલે આવા જ કમેન્ટ કરે છે. સારા વિદ્યાર્થીઓ નથી કરતા, સમજ્યા? આવા કોઈ ગડબડ પેલું કરે છે. એટલે અહીંયા ગુસ્સો ના ઠાલવો, ગુસ્સો જ્યાં ઠાલવવાનો છે મહેનત ઉપર ત્યાં ઠાલવો. હું તમારો દુશ્મન નથી, હું તમારો મિત્ર છું. બરાબર? અમુક એવો સવાલ કરે તો તે કેટલી પરીક્ષા આપી? એટલે ભાઈ મેં પણ પરીક્ષા આપી છે, હું પણ પાસ જ થયો છું, ઘણી પરીક્ષામાં પાસ થયો છું. બરાબર? એટલે એવું નહીં વિચારવાનું કે નથી આપી કે પાસ નથી થયા એનો મતલબ એવું કે અમને ભણાવતા નહીં આવડતું હોય કે અમને નોલેજ નથી. નોલેજ બધું છે મિત્રો. બરાબર? તો તમે તમારી પોતાની કાબિલિયત ઉપર શક ના કરશો. તમારે ઓછા માર્ક આવે છે તો ક્યાં આવે છે એ વસ્તુ વિચારો. કયા વિષયમાં ઓછા આવ્યા છે તો એના પ્રત્યે મહેનત વધારો. બરાબર? બાકી ખોટી કમેન્ટો કરવાથી એનો કોઈ ફાયદો નથી. કોઈ તો એમ કે વ્યૂઝ વધારવા માટે કરે છે, એટલે ભાઈ ના જોશો વિડીયો. તમને એવું લાગતું કે તમારા વ્યૂઝ આવવાથી મને પૈસા મળી જાય છે તો ના જોશો વિડીયો. તમે મારા ઉપર કોઈ ઉપકાર કરતા હોય તમે તો નહીં કરવાનો. બરાબર? તમારા વગર મારી ચેનલ બંધ નહીં થઈ જાય, બંધ થઈ જાય તો કોઈ ફરક નહીં પડે. બરાબર? એક વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું કામ છે અમારું કે તમારા આટલા માર્ક્સ થાય છે તો હિંમત રાખજો. બાકી જેને 145 સારી મહેનત કરીને સારા માર્ક્સ લાવે છે ને એમને કોઈના વિડીયો જોવાની જરૂર નથી, ક્યાંય મેરિટ જોવાની જરૂર નથી. એ ફાઇનલ જ છે. સમજે? પછી આવું 80-85 લાઈન બેઠું હોય એ બધાને વિડીયો જોજો કરે, સર્ચ મારતું હોય ને આ કરતું હોય, નવરું બેઠું એમને ભાઈ ભણવાનું ધ્યાન આપેલી ખોટી કમેન્ટો ના કરીશ. આવા 85 લાઈન આમાં આ તો પાસ થવાય, પાસિંગ માર્ક કહેવાય, આ કે મેરિટના માર્ક્સ ના કહેવાય. બરોબર? 10,000 લેવાના હોય તો 5 લાખ પરીક્ષા આપી હોય તો ભાઈ તમારા જેવાનું મેળ પડી જાય આવવાનું 85 મહિનો 1-2 કલાક ચોપડું ફેરવ્યું આમાં કરી અને 80-85 આવી ગયા. ગણિતમાં થોડા આવી જાય, કંઈક જનરલ નોલેજ થોડું સારું હોય, કરંટ વાંચ્યું હોય તો એમાં આવી જાય. તો એનો મતલબ એવો કે તમે બની જાઓ? એવી રીત નથી બનાતું. લોકો 10-10 વર્ષથી 5-5 વર્ષથી મહેનત કરે છે. બરાબર? ઘણી વખત 0.25 માટે રહી ગયા, 0.50 માટે રહી ગયા હોય છે.
એવા વિદ્યાર્થીઓ ટોપ પર હોય છે, જેને 145 150 થતા છે, અમુક 170. મેં અમુક સાહેબોના ટેલિગ્રામમાં જોયું કે એમ મૂક્યું છે, અમુક 5-10% વિદ્યાર્થીઓ કે 170, એટલે એમની જે સંખ્યામાં ફોલો કરતા ને એમાં જે લોકોએ પરીક્ષા આપી ને એની વાત કરું છું, બરાબર. બધા એના 10% નહીં, 170 એમાં લાઈક કરી હોય છે, અમુક એના 150+ એમાં લાઈક કરેલી હોય, 140+ એમાં લાઈક કરેલી હોય છે. સમજે, રિસર્ચ થતું હોય ત્યારે જ બધું કરતા હોઈએ છીએ આપણે. તો પછી સમજે, અને અમે તમને ખાલી હિંમત આપવાનું અને મોટિવેટ કરવાનું કામ કરીએ છીએ. સમજો, મેં કીધું તું મેરિટ કે 130 જશે, સમજો એક ઉદાહરણ તરીકે. હવે 140 અટકે તો એમાં અમારો શું વાંક? હા, અમે તો તમારી બાજુ જ ખેંચીએ છીએ, નીચે જાય, પણ આ ઉપર અટક્યું હવે એને ક્યાં કહેવા જવાના છો તમે? સરકારને અવળું બોલવા જશો, કોઈ સરકારને તમે અપશબ્દો બોલશો, એમાં કમેન્ટ કરશો? એવું ના કરો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી મહેનત ઉપર રંગ લાવો. આવી કમેન્ટો ખોટી કરવાથી કોઈ મળી જવાનું નથી. અમુક સવાલ ઉઠાવે છે, વાળ લાંબા છે, તારા વાળ કપાય, આવી કમેન્ટો કરે છે. એટલે ભાઈ મારા વાળ હારે તમારે શું લેવા દેવા? તમે ભણવામાં ધ્યાન આપો, તમને હું મોટિવેટ કરું છું એની પર ધ્યાન આપો, કે શું કહેવા માંગે છે, ક્યાંક નવું જાણવા મળશે, ક્યાંક નવું સ્કેચઅપ કરવા મળશે, એ વસ્તુ વિચારો. કોઈના વાળ લાંબા હોવાથી એનો મતલબ એવો નથી કે એને કંઈ આવડતું નહીં હોય. સમજે, વાળ સાથે કોઈ લેવા દેવા નથી. જે પહેલા ગુરુઓ ભણાવતા હતા એ લાંબા વાળ રાખતા, શું કે એમનો મતલબ એમને જ્ઞાન નહોતું. અમુક દાઢી મોટી મોટી શિક્ષકો રાખે. ફેશન સૌની જિંદગી છે, જીવવા દો શાંતિથી, ફેશન કરવા દો, મારો ફેશન અને શિક્ષકને કોઈ લેવા દેવા નથી. શિક્ષકોએ ફેશન ના કરે એવું હોય, એમનું જીવન નથી. કોઈને લાંબા વાળ ગમતા, મોટા ભાગના ગાયકો જોજો લાંબા વાળ હોય છે. અમુક હીરો મૂછો નથી રાખતા. તો જે જેનું જીવન છે જીવી લેવા દો. ખોટી આવી કમેન્ટ કરો નહીં. હવે વાળને કોઈ ભણતરને શું લેવા દેવા? કહો ચાલો, કોઈ લેવા દેવા ખરું? તો તમે તમારી મહેનત પર મિત્રો ફોકસ કરો, અને ખોટી કમેન્ટ કરીને તમે તમારા સંસ્કાર ના બતાવશો, બરોબર? તમારા એટલા સંસ્કાર ભણવામાં બતાવો. ચોપડી પર ગુસ્સો કાઢો કે હવે આ વખતે હું આટલા મારા 85 આવ્યા છે, આ વખતે ટોપ કરું. કેવું ટોપ કરી શકાય છે, બરોબર? અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. 10 ફેલ થયેલા યુપીએસસી પાસ કરી છે, એટલે તમારે 80-85 માર્ક આવી ગયા અને કમેન્ટો કર્યું તો એ બધું ભૂલી જાઓ, મગજમાંથી એવો કચરો કાઢી નાખો, ખોટો કચરો કાઢી નાખો, સમજ્યા? બાકી 10 ફેલ થયેલા યુપીએસસી પાસ કરી છે, અમુક 12 એક્ઝામો, 17 એક્ઝામો ફેલ થયેલા યુપીએસસી પાસ કરેલી છે, જીપીએસસી પાસ કરેલી છે, સમજે? એટલે આવું મક્કમ મન કરો. કહેવાનો મતલબ આવો છે, હું તમને કંઈ ખખડાઈને મારે કંઈ લેવા નથી, બરોબર? તમે કોઈ મારા દુશ્મન નથી, પણ હું સાચા શબ્દો કહીશ તમને, ભલે કડવું લાગશે પણ સારું કહીશ તમને. અને જે કમેન્ટ કર્યું એ કરો, એમાંથી કોઈ ફરક મને નથી પડતો. તો હું કહેવા માટે જ ફક્ત વિડીયો બનાવ્યો છે કે આપણે એલઆઈડી અંદાજની મેરિટ આવું બનાવીએ છીએ, બરોબર? કોઈમાં 130 બોલ્યા હોય, 128 બોલે, તો 1-2 માર્કનો ગેપ હોય ભાઈ. અને એ પાછો કોણ હોય? જનરલ વાળા, ઓબીસી વાળા, એમની વાત હોય. પછી SC ST વાળા ભાઈઓ બહેનો માથે નહીં લઈ લેવા, કારણ કે તમારું મેરિટ 10-15 માર્ક આ લોકોથી નીચું જ હોય, એટલે એ પ્રમાણે ચાલવાનું, બરોબર? સિરિયસ નહીં લેવાનું. કોઈ પણ વિડીયો અંદાજી મેરિટ બનાવે એટલે સિરિયસ મગજમાં નહીં બેસાડી લેવાનું. આ તો અમે બધું રિસર્ચ કરીને ખાલી બતાવતો કે આ રીતે. હવે ગઈ વખતે આપણા વિડીયો એવી રીતે બનાવ્યા હતા તો 99% રિઝલ્ટ સાચું હતું, તો કેટલાય કમેન્ટ ખરાબ કરી હતી એ ટાઈમ, તો એ લોકો બોલતા જ બંધ થઈ ગયા, અને એ લોકો આયા નહીં ભાઈ. એ લોકો મેરિટમાં હશે જ નહીં. બાકી જેને આવા માર્ક્સ થયા હોય ને 140+, એમને તો કોઈ વિડીયો જોવાની જરૂર નથી, ક્યાંય કમેન્ટ કરવાની જરૂર નથી. એ આંખો મૂકીને સૂઈ ગયા છે. હવે એમને સુવાનો વારો છે, સમજે? જ્યારે ટ્રેનિંગનો ઓર્ડર આવે ને ત્યારે જે લોકો જાગશે. તો આવું કંઈક કરો, બરોબર? અને કમેન્ટ એવી કરો, સાહેબ મારા તો 150 થાય છે, તમે જેટલું મેરિટ અંદાજી બનાવો, અમને કોઈ ફરક નહીં પડે, બરોબર? કારણ કે અમે ફાઇનલ જ છે, કારણ કે તમે બનાવ્યું છે 130, બરોબર? મારા થાય છે 150, અને આને મારે કોઈ લેવા દેવા નથી સાહેબ. આવી રીતે કરો મિત્રો, અને મહેનત ઉપર ગુસ્સો બતાવો. તમે જે પણ નપાસ થયા છો એ હજુ ચાન્સ છે, હજુ 50,000 2030 સુધીમાં કેટલા 50,000 ઉભા રહો, બધું ઘટના કેટલા અહીંયા મોટા આંકડામાં લખું છું, 50,000 પોલીસ લેવાના છે. કેટલા પોલીસ? હવે સમજો કે આ 2026 અડધું જતું રહ્યું, આ 7મો મહિનો છે,
બરોબર, એટલે અડધું જતું રહ્યું. હવે આવશે 2027, 28, 2029 અને 2030માં ઓલિમ્પિક ગેમ રમાવાની છે. એટલે આ વર્ષ તો ગણવાનું, તો આ વર્ષ અટું નહીં ગયો તો 3 વર્ષમાં 50,000 લેવાના છે. એનો મતલબ કે 2026માં પણ ભરતી આવવાની 100% સંભાવના છે. એક સ્ટેટસ જોયું હતું મેં સાહેબનું નામ નહીં કહું, 1100 પીએસ અને 10 કે કોન્સ્ટેબલ આટલા લેવાના છે. અને એ લગભગ તૈયારી રાખજો મિત્રો, કારણ કે મેં તમને કીધું કે અડધું 26 હતું. હવે આ ભરતી કદાચ લે ને તો 27 પૂરું થઈ જાય, પછી 28 29માં બધા કંઈ આ 40,000 નહીં પૂરા પડે, સમજો તમે. એટલે આ વખતે જગ્યા આવશે, બમ્પર ઓફર આવશે, સમજ્યા? જેને 80 85 માર્ક થયા છે, ફેલ થયા છે, 100 માર્ક થતા એવું લાગે હું નથી આવ્યો, બરોબર, તો તૈયારીમાં લાગી જજો, કારણ કે આ 3 વર્ષમાં 50,000 લેવાના છે. હર્ષ સંઘવી સાહેબે કીધું છે, એનો વિડીયો બધે વાયરલ થયો હતો, બરોબર. એટલે હિંમત હારશો નહીં. એટલે આ 3 વર્ષમાં આટલા પૂરા કરવાના છે, 50,000. કારણ કે 2030માં ઓલિમ્પિક અમદાવાદમાં રમાવાની છે. એના હિસાબથી આપણે જે સૈનિકોની જરૂર છે, પોલીસ કર્મચારીઓ ઓછા છે, વસ્તીના પ્રમાણે સંખ્યા ઓછી છે, બરોબર, એ પૂરા કરવાના. કારણ કે દર વર્ષે આ વખતે સમજો કે 11,000ની ભરતી થઈ, તો 11ની સામે બીજા 5-7,000 તો રિટાયર્ડ થતા હોય છે, સમજો છો? એટલે તમને એવું લાગે દર વર્ષે આવશે? હા આવશે. 50,000ની ભરતી કરવાની છે. અને એમાં ચૂંટણી આવે છે 2027, એટલે નવી ભરતી અવશ્ય આવશે. તમે જોયું સીસીમાં કેવું થયું, ડબલ 2.0 આવી, તો ડબલ ભરતી વિચાર તો કરો. તો પોલીસમાં પણ આવું જ થશે. હિંમત રાખો ખાલી, બરોબર. આડી એવડી કમેન્ટો ના કરશો મારા ભાઈઓ, બહેનો હોય તો બહેનો નહીં કહું છું. બસ ભણવામાં ધ્યાન આપો અને અત્યારથી તૈયારી ચાલુ કરજો. તમે જે વિષયમાં કાચા છો એના પર ભાર આપો. ગણિત રીડિંગ થઈ ગયું તો એને છોડો, બીજા વિષય લઈ લો. કે ચાલો અર્થશાસ્ત્ર નથી આવતું, પર્યાવરણ નથી આવતું, જીકે નથી આવતું, જે પણ ના આવડતું હોય એના ઉપર ભાર મૂકવા મળો. અત્યારથી વિડીયો જોવા મળો. અને એક આઈડિયા, ખૂબ સરસ આઈડિયા હું તમને આપું છું કે લોંગ લેક્ચર હોય છે 7-7 કલાકના. ભારતની ભૂગોળ સર્ચ કરશો એટલે સંપૂર્ણ ભારતની ભૂગોળ આવું સર્ચ કરશો યુટ્યુબમાં એટલે વેદ સંકુલ, એન્જલ એકેડમી, જ્ઞાન લાઈવ, પછી બુક બર્ડ, બધાય ટીચિંગ કિશન, બધા જેટલા પણ એકેડમી વાળા છે બધાને સંપૂર્ણ વિડીયો મૂકેલા છે 7-7 કલાકના દરેક વિષયના. બસ એ જોવાનું ચાલુ કરી દો. સમજો 7 જ કલાક વાંચો દિવસમાં, વધારે નહીં, 7 કલાક વાંચો. જે વિદ્યાર્થી ફ્રી છે એ 7 કલાક વાંચો, અને જે કોઈ નોકરી કરે છે એ દિવસનું 3-3 કલાક આપો, ખાલી 3 કલાક. તો 2 દિવસમાં એને વિડીયો પૂરો થશે. અને જે લોકો નોકરી નથી કરતા, જેને ભણવાનું ટાઈમ છે સ્પેશિયલ, એ લોકો 7 કલાકમાં એક વિડીયો રોજનો પૂરો કરશે. તો 10 વિષય હોય તો 10 દિવસમાં પૂરા થઈ જાય. પાછો 11મા દિવસે એનો પહેલેથી વિષય પાછો લઈ લેવાનો. એટલે 3 વાર આવી જોઈ નાખો. 3 વાર જોવા માટે તમારે ફક્ત 1 મહિનો લાગશે. કેટલા? 1 મહિનો. અને 1 મહિનામાં લગભગ એ જે 7 કલાક ભણાવે છે એમાં છે ને સાહેબ 95% કવર થઈ જાય છે. કદાચ 5-1% એવું હશે કે સાહેબો કદાચ લોંગ વિડીયો હોય એટલે થોડું ઘણું તો લેટ ગો કરતા હોય, કારણ કે સાવ નાની બાબતો નહીં લીધી હોય, પણ અગત્યનું જે છે એ લઈ લેતા હોય છે. અને એમાંથી મોટા ભાગના પ્રશ્નો પૂછાયેલા છે. મેં જોયું છે કોન્સ્ટેબલનું પેપર, પીએસઆઈના પેપરમાં લગભગ 90% 95% પૂછેલું હોય છે. અને 5% એવું તો ગમે તો વિદ્યાર્થી 24 કલાક મહેનત કરતો ને એને 1-2% તો એવું ના આવડે કે 100માંથી 100 માર્ક્સ લાવે, એવું ના આવડે મિત્રો, સમજ્યા? એટલે ખાસ ધ્યાન રાખજો કે આ એક સ્ટ્રેટેજી તમે અપનાવો. 10 વિષય હોય સારા કોન્સ્ટેબલના 10, તો મહિનામાં 30 દિવસ આવે તો 3 વાર રિવિઝન થઈ જાય. અને જે નોકરી કરતો હોય ભણતો હોય એવો વિદ્યાર્થીને 60 દિવસ લાગે, બરોબર. તો આવી રીતે તમે મહેનત કરી શકો છો અને ખૂબ સરસ રીતે મહેનત કરો. હવે નજીકમાં તૈયારીમાં 26માં હું તમને કહીશ, 9મા મહિનામાં જોજો તમે કે ઢોલ નગારા શરણાઈઓ વાગતી હશે, સમજ્યા? અને 8મા 9મા મહિના સુધી જે આ કરંટ ભરતી ગઈ છે ને એનો ગોટો વાળી દેશે સરકાર. ગોટો મતલબ કે બધું સંપૂર્ણ કામ, રિઝલ્ટ બીજું બધું આપી દેશે, સમજ્યા? એટલે કંઈ ચિંતા ના કરશો. અને હું કંઈક વધુ બોલી ગયો તો માફ કરજો. બધા મારા ભાઈઓ છો, બધા મારા બહેનો છો, બરાબર. ભણવામાં ધ્યાન આપો, બસ મા બાપના સપના પૂરા કરો. જય હિન્દ, જય ભારત.